તો આ તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સંવેદનશીલ મહત્વનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દી હોય એમના પરિવારજનો માટે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સી.આર. પાટીલના કાર્યાલય તરફથી વિશેષ ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી, જેનાથી સુરતની કોઈ પણ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોને જમવાની તકલીફ નહીં પડે। લોકોને નાની પણ ગંભીર તકલીફને મંત્રી સી.આર. પાટીલે ખૂબ દૂર કરી। નવસારી લોકસભા અને આસપાસના દર્દીઓ માટે આ સારા સમાચાર। હવે હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારજનોને જમવાની તકલીફ નહીં પડે, કારણ કે હવે સી.આર. પાટીલના કાર્યાલય પરથી ટિફિનની વ્યવસ્થા મળી રહેશે। ફક્ત કાર્યાલય પર જાણકારી આપવાથી સગા મુજબ ટિફિન પહોંચી જશે। દર્દીના સગાઓની સંખ્યા મુજબ હોસ્પિટલ સુધી ટિફિન પહોંચાડવામાં આવશે। સાથે દર્દીના સગા ઈચ્છે તો કાર્યાલય પર આવી પણ જમી શકાશે। નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે। એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં। કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું। એ વ્યવસ્થા પણ ઓફિસમાંથી ગોઠવી છે।